ધ મ્યુલ માસ્ટરમાઇન્ડ. ડિજિટલ ડાકુ, મ્યુલ એકાઉન્ટનું કરોડોનું કૌભાંડ. ચહેરા પર ચશ્મા, આંખોમાં બેફિકરી અને અંદાજ જાણે કોઈ મોટો બિઝનેસમેન, પણ આ સફેદ કોલર પાછળ છુપાયેલો છે સાયબર ક્રાઇમનો એક કાળો ચહેરો, જેણે મ્યુલ એકાઉન્ટ્સના સહારે કરોડોના કાળા નાણાંને વગે કર્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં ઉભેલો આ શખ્સ છે રેહાન ભુરાણી, જેણે હોસ્પિટલના દર્દીઓથી લઈ મહુવા માર્કેટ યાર્ડના મજૂરો સુધી કોઈને બાકાત નથી રાખ્યા. ગરીબીનો ફાયદો ઉઠાવી તેમના દસ્તાવેજો પર ડિજિટલ સામ્રાજ્ય ઊભું કરનારા માસ્ટર માઇન્ડ હવે પોલીસના સકંજામાં છે. કેવી રીતે ફસાવતો હતો શિકાર? વીએસ હોસ્પિટલના લાચાર દર્દીઓના સગાને ટાર્ગેટ કરતો, મહુવા એપીએમસીના મજૂરોને કમિશનની લાલચ આપતો, દસ્તાવેજો મેળવી ખોલાવતો મ્યુલ એકાઉન્ટ. રેહાન મિનાઝલી અફીફભાઈ ભુરાણી કે જેઓ ભાવનગરના રહેવાસી છે. તેઓ ભાવનગર ખાતે મહુવા તાલુકામાં આવેલ એપીએમસી માર્કેટમાં ત્યાંના આજુબાજુના ગામડાના કેટલાક રહીશોના નામે જેન્યુઅલ એકાઉન્ટ ખોલાવી તે એકાઉન્ટની ચેકબુક તેમજ એકાઉન્ટ સાથે પોતાની પાસે રહેલા સિમ કાર્ડના મોબાઈલ નંબરને લિંક કરાવી અને તે મોબાઈલ અને એકાઉન્ટની ચેકબુક વગેરે મટીરિયલ પોતાની પાસે રાખી લેતા હતા. રમત માત્ર એકાઉન્ટ ખોલાવવાની નહોતી, રમત હતી તે એકાઉન્ટને સાયબર હથિયાર બનાવવાની. રેહાનના એકાઉન્ટની ચેકબુક, ડેબિટ કાર્ડ અને સિમ કાર્ડ પોતાના કબજામાં રાખતો, જ્યારે મુંબઈ બેઠેલા તેના આકાઓ ઓનલાઈન ગેમિંગ અને ફ્રોડના રૂપિયા આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા, ત્યારે રેહાન તેને રોકડમાં કન્વર્ટ કરી આંગળીયા માર્ગે રવાના કરી દેતો. 1 લાખના ટ્રાન્ઝેક્શન પર માત્ર 150 રૂપિયાના કમિશન માટે આ આખી ગેંગ દેશની અર્થવ્યવસ્થા અને સુરક્ષા સાથે ચેડા કરી રહી હતી. 1 લાખના વહીવટ પર 150નું કમિશન. સંડોવાયેલા મુંબઈ બેઝના જે અન્ય આરોપીઓ છે તે આરોપીઓ ઓનલાઈન ફ્રોડ તથા ઓનલાઈન ગેમ્બલિંગના મારફતે મળેલી રકમ સદર એકાઉન્ટમાં જમા કરાવતા હતા. જે જમા થયેલ રકમને આ કામના પકડાયેલ આરોપી દ્વારા રોકડમાં રૂપાંતરિત કરવા સારું થઈને એ બેંકના જુદા જુદા એકાઉન્ટમાં જમા થયેલી રકમો ઉપાડી લેવામાં આવતી હતી અને તેને આંગળીયા મારફતે પરત જે તે આરોપીને મોકલી આપવાની આવતી હતી. ક્રાઇમ બ્રાન્ચે જ્યારે રેહાનની કુંડળી ખોલી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી. તેની પાસેથી 3 હાઈટેક મોબાઈલ, જુદી જુદી બેંકોની ચેકબુક અને ડેબિટ કાર્ડ્સ મળી આવ્યા. અત્યાર સુધીમાં 16 જેટલા ડમી એકાઉન્ટ્સનો પર્દાફાશ થયો છે, જેમાંથી 3 એકાઉન્ટમાં તો સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાતા તેને ફ્રીઝ પણ કરી દેવાયા છે. પણ આ તો માત્ર હિમશિલાની ટોચ છે. રેહાનના 8 સાગરીતો હજુ પણ પોલીસની રડારમાં છે. પોલીસ સમક્ષ 7 લોકોના નામ ખુલ્યા છે, જેમાં અમદાવાદના જુહાપુરાના વત્સલ પટેલ, ઇમરાન અને ભાવનગરના યાસીન, મુસ્તફા અને અસદનો સમાવેશ થાય છે. જ્યારે આણંદના કોમેલ અને મુંબઈના ઋષભ ગઢા અને જયેશનો સમાવેશ થાય છે. હાલ પોલીસ આ મની ટ્રેલના મૂળ સુધી પહોંચવા મથામણ કરી રહી છે. આંગળીયા પેઢીઓના નેટવર્ક અને બેંક સ્ટેટમેન્ટ્સનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી.